ચાલીની મારે જરૂર હતી એટલે મેં રાખ્યા. યાર 10,000 રૂપિયા જરૂર હતી, કઈક સેટિંગ કર દે ને. 10,000 રૂપિયા એક કામ કર, ગાડીની ચાવી લા, હાલ કાક કરું. હાલે. હાલે. વાહ, થેન્ક યુ. તારો એહસાન આખી જિંદગી ભર નહીં ભૂલું. એ ગાડી તો લાવ, હું ઘરે જાઉં. અરે અહીંયા ક્યાં પૈસા હતા? ગાડી વેચીને તો 10,000 રૂપિયા લઈ આવ્યો. પણ 50,000 ની ગાડી હતી. ચાલીની મારે જરૂર હતી એટલે મેં રાખ્યા. એવું તને કોઈ નથી કીધું. આપણી પાસે ખાલી 5 વીઘા છે. પણ હું નાનો હતો ત્યારે તો આપણી પાસે 50 વીઘા જમીન હતી. અરે તારા બાપને પહોંચાડ્યો ત્યારે ઓર્કેસ્ટ્રા બોલાવ્યું હતું ત્યારે થોડીક વેચી. તારો જન્મ થયો ત્યારે આખા ગામમાં પેડા વેચાતા ત્યારે થોડીક વેચી. કટકા કરીને હવે 5 વીઘા વધી છે. એલા ભારે કરી હવે હું વેચીશ. હું વેચીશ એટલે? અરે વેચીને મારે કાળો સ્કોર્પિયો લેવો છે. હું જીવતો છું ને ત્યાં સુધી 5 વીઘામાંથી એક ફેફોય નહીં વેચવા દઉં. કાંઈ વાંધો નહીં, તમે મરશો ત્યારે બધું ગોઠવી નાખી. તારો બાપ મરવાની જ વાત જોતો લાગે. નીકળો. બધું વેચવા જ ઉભા થયા છે. આપણી પાસે 50 વીઘા જમીન છે ને. એવું તને કોઈ નથી કીધું. આપણી પાસે ખાલી 5 વીઘા છે. પણ હું નાનો હતો ત્યારે તો આપણી પાસે 50 વીઘા જમીન હતી. અરે તારા બાપને પહોંચાડ્યો ત્યારે ઓર્કેસ્ટ્રા બોલાવ્યું હતું ત્યારે થોડીક વેચી. તારો જન્મ થયો ત્યારે આખા ગામમાં પેડા વેચાતા ત્યારે થોડીક વેચી. કટકા કરીને હવે 5 વીઘા વધી છે. એલા ભારે કરી હવે હું વેચીશ. હું વેચીશ એટલે? અરે વેચીને મારે કાળો સ્કોર્પિયો લેવો છે. હું જીવતો છું ને ત્યાં સુધી 5 વીઘામાંથી એક ફેફોય નહીં વેચવા દઉં. કાંઈ વાંધો નહીં, તમે મરશો ત્યારે બધું ગોઠવી નાખી. તારો બાપ મરવાની જ વાત જોતો લાગે. નીકળો. બધું વેચવા જ ઉભા થયા છે. બધાને ફ્રીમાં કેમ મલમ બાટસ? હમણાં હું નવી ગાડી લેવા જવાનો છું ને, એટલે ગામમાં કોઈને બળતરા થાય ને તો લગાડવા હાટું. તો આ કાજુ કતરી આ કાજુ કતરી તો જેને મારી ગાડી નો આવે એની આટું માનતા રાખી હતી ને, એને બધાને ખવડાવવાની છે. આયો રે માં. Cuidado. Ayo di mana? તારો છોકરો દેખાતો નથી. યો કરશન કાકા, પાણી પીવો. ક્યાંનું હકપણ બકપણ ગોઠવ્યું કે નહીં? ક્યાંથી થાય? તમારી જેવા શકુની વૃત્તિના હગાવાલા જીવે છે ત્યાં સુધી નો થાય. તારે ઓલી છોકરીનું કે ગોઠવ્યું કે એ હજી બાકી જ છે? હવે તારી છોકરીના 3 વાર છૂટા છેડા થયા ને તૂટી ગયું છે, એનું કરીને અમારું કરસ તે. ઈ તો બધું ઠીક, બેટા તારો પગાર કેટલો છે? કાકા 20,000 રૂપિયા છે. તો એટલા રૂપિયા તમારે ખાવા પીવામાં વહી જતા છે, વાહે કઈ વધતું નહીં હોય. નથી જ વધતું. જ્યારે વધશે ને ત્યારે આખા ગામને ખબર પડશે. અને કાકા 50 ગ્રામ તમારા ભાગની કાજુ કતરી ખાઈને વિયા જાઓ. અમારું નવું વરસ બગાડવામાં છે. અલે આમ આગો જા ગામડિયા. એ મારું લઈ લ્યો પેલા. નાના સાહેબ પેલા મારું લ્યો. એ આમ ધક્કા મુક્કી કરવામાં ને એક એક કરીને આવો હરખા લાઈનમાં ઉભા રહ્યો. હાલો ક્યાં કર રહે તું? લે, આ કેની ડિગ્રી છે? સર, માય એજ્યુકેશન ઇઝ ઇંગ્લિશ મીડિયમ એન્ડ સ્ટડી બાય શિકાગો. આલે આ દાતાડું ઘઉં વાટવામાં 2 ટાઈમ ચા અને સાંજે 200 રૂપિયા મળશે. તું કેટલું ભણ્યો છો? હું 12માં નપાસ થયો તો થોડાક દી રાજકોટ કોલેજ કરવા ગયો તો. હા તે તને 3 ટાઈમ ચા 1 ટાઈમ જમવાનું 300 રૂપિયા મળશે. આ ઘઉં વાટવામાં 200 ના ભીડી થાય. તારું ઓગો આ બધા ઘઉં હળગી જાહે. જો ભાઈ, હું ભણ્યો કાંઈ નથી, હાવ અભણ છું, પણ 10 વર્ષથી વાવવા રાખું છું. લાવો હું ઘઉં વાટવા માંડું. હું કઈ થોડો ગાંડો થઈ ગયો છું? તારી પાસે કામ કરાવું, તને 500 રૂપિયા દાડી, 3 ટાઈમ જમવાનું, અને તારે ખાલી આ બધા માથે ધ્યાન રાખવાનું છે. સારું કર્યું ટાણી દેવનું કર્યા, ભાણો તો ટાળી દે. કાઈ વાંધો નહીં, આવજો. આવજો હો મામા. આ મામા આવજો હો. હા ભણા. આ મામા હારું હાલો આવજો. આ ભાણો આમ કેમ કરે છે? આ મામા આવજો. હા હા ભણા, હાલે. સારું કર્યું ટાણી દેવનું કર્યા, ભાણો તો ટાળી દે. સંસ્કાર થઈ જાય. જગાભાઈ તો મારા પરિવારનું શું થાય? અને જગ્યાએ કોઈ બીજો માણસ હોત ને તો મારી વારી ધોઈ નાખત અને પૈસા ન દેત. પણ આ મને સારો માણસ લાગે છે. હાલે તારા પૈસા. એમને કઈ થોડા ફાઇનાન્સમાં લાગ્યા છે એની વાતો થોડી છે. ઓય તારો બાપ ન્યા હું ડોકાઈ છે કાઢે છે, ઓલો માર છે. હાલ આમ. આ ભાઈ ઓલા જગાભાઈ ની વાડી ક્યાં આવે? જગો ડોન, એની વાડીએ શું કામ છે? ઈ ગાડી લઈ ગયા તા ને, એના 10 હપ્તા સડી ગયા છે. એની ઉઘરાણી આવ્યો છું.
મારો ભાઈ અહીંથી જ પાછો વળી જા. કા કેમ? અરે ભાઈ 15 દી પહેલા 2 જણા 2 વ્હીલ માં આવ્યા હતા અને ગયા 4 વ્હીલ માં. કા પૈસા આપી દીધા તા? તારો હગો 108 માં ગયા હતા. કા આઈને આમેલ સટકાઈ દીધી હતી. બીવે બીજા આ ને જોવો હમણાં ઉઘરાણી કરીને આવું. क्या कर रहे हैं तुम? આજ તો ગમે ઈ થઈ જાય, આ પૈસા લઈને જ જવું છે. फंस गया साला, જવું છે. फंस गया साला। આ જગાભાઈ આમ જોવો જગાભાઈ, આ તમારા 10 હપ્તા બાકી છે એ નહીં ભરો ને તો આ મહિનાનો મારો ટાર્ગેટ પૂરો નહીં થાય, એટલે મને નોકરીમાંથી કાઢી મૂકશે અને હું બેરોજગાર થઈ જઈશ. જગાભાઈ તો મારા પરિવારનું શું થાય? અને જગ્યાએ કોઈ બીજો માણસ હોત ને તો મારી વારી ધોઈ નાખત અને પૈસા ન દે, પણ આ મને હારો માણસ લાગે છે. હાલે તારા પૈસા. बड़ा हरामी हो। એમને કઈ થોડા ફાઇનાન્સમાં લાગ્યા છે એની વાતો થોડી. માવો પીડ્યો. હા ભાઈ આપણા બાપાજી કંપનીમાં કામ કરતા હતા ને, એ કંપનીમાં આગ લાગી ગઈ. ઈ જે કંપનીમાં હળગીને મરી ગયા છે ને, એને કંપની વાળા 51 લાખ રૂપિયા દેવાના છે. 51 લાખ. અને આપણે સ્કોર્પિયો લખાવતે લે. મારે ટુ વ્હીલ લેવાની છે. હો ઓય આબે ક્યાં ઉપડ્યા? થઈને આવ્યા કે હું? એ તારો બાપા શું કરે? તમારી કંપનીમાં આગ નહોતી લાગી? લાગી ગયા ને? એમાં જ બધા હળગી ગયા હતા. હા બધા હલકી ગયા. તો તમે હું માવો લેવા ગયો તો. હાલ આપણે 51 લાખ રૂપિયાનો માવો પીડ્યો. હજી આ ક્યાં બમરાળો? અય બાપા હેલ તો. બોલો ને. આટલામાં દારૂ કોણ વેચે છે? દારૂ? ઈ નામ તો મેં પહેલી વાર સાંભળ્યું. ઈ હું કેવાય? આ શું કેસ ને? હા લે શેઠ, મહેમાન એવા લાગે છે. દેશી લઈ આવું કે ઇંગ્લિશ? આ ભાઈ ગયો છે આ ક્યાં બમરાળો? તું પેલું પૂછાવું છે. હા હવે પગ ઉપર ઉભો. હાલ બટા હા ભાઈ હા. કહું છું માની જા, તારી ઉંમર વધતી જાય. અરે બટા હજી કહું છું માની જા, તારી ઉંમર વધતી જાય છે, લગ્ન કરી લે. હું યાર બાપા તમે પણ હજી મારે મારા પગ ઉપર ઊભું થવું છે. હજી મારી ઉંમરે હું છે, હિતી બેઠી આવી. માણસો 35 વર્ષે લગ્ન કરે છે. અચ્છા. અત્યારે મારે નથી કરવા લગ્ન. અરે પણ જ્યાં સુધી હું તારી વાહે મારે નાના ની બાકી રાખવો. આ તે કાંઈ વાંધો નહીં, પેલા નાના લગ્ન કરાવી નાખો, મારે કાંઈ ઉતાવળ નથી. હા તો તું કેસ ને ત્યાં નાના લગ્ન કરાવી નાખું છું, ત્યાં તું તારા પગ ઉપર ઊભો થઈ જા. બાપુજી છોકરા લઈ ગયો ને. આ બાપા મારી ક્યાંય લગ્ન ની વાત આઈકી કે નહીં? તને પેલા જ નાક વાઢ્યું તું. આપણામાં નાનાનું થઈ જાય ને પછી મોટાનો મેળ નથી આવતો. પણ પેલા પૂછ્યું ત્યારે જ મારે પગ ઉપર એવું પૂછાવું છે. હા હવે પગ ઉપર ઊભો. હાલ બટા હા ભાઈ હા. જો ભાઈ મારો છોકરો હીરો છે, હીરો. તમારો છોકરો હીરો હોય તો હું ઝવેરી છું હો. મારા છોકરાનું નામ શેરસિંહ છે, શેરસિંહ. એ તો બધું ઠીક, આ છોકરાની ડિમાન્ડ શું છે? કે મારા છોકરાની ડિમાન્ડ તો થારની છે, પણ બુલેટ થઈ ગયો તોય હાલશે. અચ્છા. એક છે એવી વાત કહું, હમ? આનું મોઢું તો સાયકલ જેવું નથી. કોના જેવો છો? તમારા જેવો. ડાયરેક્ટ કરી.